1980 મારું જન્મ વર્ષ. ગામડે રહેતા વડીલો ઘૂંટણના દુખાવાને લીધે વાંકા ચૂકા પગ સાથે ચાલતા. રોજ સાંજે બધા બાળકો પાસે માલિશ કરાવતા. દાદર ચડી શકતા નહીં અથવા તો ચડવા જાય તો તકલીફ સાથે ચડતા. અને આ ઘૂંટણનો દુખાવો છે એ ઉંમર સમજી અને પથારી વશ થઈ અને પડી રહેતા અને પરિસ્થિતિને ઉંમર સાથે અનુકૂળ કરી અને જિંદગી જીવી લેતા. સમય બદલાયો, માન્યતા બદલાઈ, પણ ઘૂંટણનો દુખાવો બદલાયો નહીં. લોકોને સમજણ આવી કે ઘૂંટણનો ઘસારો ઉંમર સાથે થાય છે, એના માટે થનાર ઓપરેશનો પણ ચાલુ થઈ ગયા. પણ ઓપરેશનથી થતા કોમ્પ્લિકેશનો, એમાં સારું થવા માટે લાગતો ટાઈમ તથા મિડલ ક્લાસ અને લોઅર ક્લાસને ના પોસાય એવા ખર્ચાઓને લીધે લોકો ઓપરેશનથી ડરતા બંધ ના થયા. એક દશકા પછી ઘૂંટણની ટેકનોલોજીમાં ઘણા બધા સુધારો આવવા માંડ્યા. કલાકો સુધી ચાલતું ઓપરેશન ટૂંકા સમયમાં થવા લાગ્યું. ઘૂંટણના જે ઇમ્પ્લાન્ટ આવે છે એમની ડિઝાઇનમાં ફેરફાર થવા લાગ્યો અને પેશન્ટોને ઘૂંટણના ઓપરેશન પછી રિઝલ્ટ મળવા લાગ્યા અને એ લોકોનો ઘૂંટણમાં વિશ્વાસ વધતો થયો. અને હવે હું રોબોટથી ઓપરેશન કરું છું, એ બી માત્ર 15 થી 20 મિનિટમાં.